વોર્ડ નંબર 6ના વારસિયા વિસ્તારમાં આવેલા સુરુચિ પાર્ક સોસાયટીના 42 મકાનોમાં 1.5 મહિનાથી પીવાના પાણીની દુર્ગંધ આવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો હતો। પાલિકાની વડી કચેરી ખાતે ચાલતી સામાન્ય સભાના વખતે મોરચો લઈને આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા હતા। વડોદરાના વોર્ડ નંબર 6માં આવેલા સુરુચિ પાર્ક સોસાયટીમાં 42 મકાનો આવ્યા છે। તાજેતરમાં જ આ વિસ્તારમાં પાણીની નવી નલિકા પાલિકા તંત્ર દ્વારા નાખવામાં આવી હતી। તેમ છતાંય વિસ્તારમાં પીવાના પાણીમાં દુર્ગંધ આવતા સુરુચિ પાર્કના રહેવાસીઓ દ્વારા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર અને હાલના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, હેમિશાબેન ઠક્કર, હીરાભાઈ પંજવાણી, જયશ્રીબેન સોલંકી તેમજ વોર્ડ નંબર 6ની કચેરીમાં અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા આખરે સુરુચિ પાર્ક સોસાયટીના રહેવાસીઓએ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખાતે ચાલતી સામાન્ય સભા વખતે મોરચો અને આવેદનપત્ર લઈ આવી પહોંચ્યા હતા। સુરુચિ પાર્ક સોસાયટીના રહેવાસીઓએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા નવી લાઈનો નાખવામાં આવી હતી, પણ અવારનવાર તેઓના સોસાયટીમાં દુર્ગંધ મારતું પાણી આવતું રહે છે, જેથી અનેક વખત રજૂઆત કરવા છતાં પણ વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલરોએ આંખ આડા કાન કરતા આવે છે। જ્યારે વોર્ડ નંબર 6ની કચેરીનો સ્ટાફ ફોન ઉપાડતો નથી અને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે પીવાના પાણી માટે બહારથી જગ તેમજ ટેન્કરની વ્યવસ્થા કરવી પડતી હોય છે, જે માટે પૈસા ચૂકવવામાં આવે છે। આ બાબતે વડોદરા મહાનગરપાલિકા સેવા સદનની વડી કચેરી ખાતે આવી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સત્તાના નશામાં ચૂર થઈ બેઠેલા અધિકારીઓ શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી એવી ભારતીય જનતા પાર્ટી શું એક્શન લેશે તે જોવાનું રહેશે। આજે વડોદરા મહાનગરપાલિકાની આ સભા ખરેખર ઐતિહાસિક સભા યાદગાર રહેશે, કારણ કે 1200 નવા સફાઈ સેવકો માટે 1200 નવા મહેકમ ઊભા કરવામાં આવ્યા છે। એની સાથે સાથે 680 જેટલા જે લોકો માનવદિન અને કરાર આધારિત હતા તેમને રોજમદારી પર અને જે લોકો રોજમદારીના 720 દિવસ પૂર્ણ કરેલ છે તેમને કાયમી કરવાના આવા અતિ મહત્ત્વના નિર્ણયો આજની સભામાં લેવામાં આવ્યા છે। અમે પાણીની રજૂઆત કરવા આવ્યા છે। એક છેલ્લા 1.5 મહિનાથી પાણી ખરાબ આવે છે। અમે એમને ફોટો બી બતાવ્યા છે, મોબાઈલમાં ફોટો લઈ આવ્યા છે, પણ એ લોકો અધિકારીને બોલાવીને કે જે એમની સાથે વાત કરો, એટલે અમે અધિકારીઓ સાથે વાત નથી કરવા, ચેરમેન સાથે વાત કરવા, એ વાત સાંભળવા તૈયાર નથી। અમને હાથ બતાવીને કહે છે કે આ અધિકારીઓ સાથે વાત કરો। અમે ચેરમેન તમે બેઠા છો, કોર્પોરેટર છો સોસાયટીના, તો વાત સોસાયટીના મેમ્બરોને સાંભળવા તૈયાર નથી। એ માણસો કોઈ કામનો જ નથી। હમણાં ફોન રિસીવ નથી કરતા। છેલ્લા 15 દિવસથી અમે વારે ઘડીએ ફોન કરીએ કે વોટ્સઅપ કરો, વોટ્સઅપમાં તો પાણીનો જાય નહીં। એડ્રેસ મોકલો તો એડ્રેસ મોકલીએ છીએ, તો કે માણસ મોકલીએ છીએ, પણ માણસ સેમ્પલ લઈને ગયા છે, પછી કહે છે પાણી પીવા લાયક છે। તો અમે કીધું ખાલી અમને લેખિતમાં આપો, પાણી પીવા લાયક છે। એ લેખિત આપવા તૈયાર નથી। અત્યારે અધિકારીને બોલાયા, અધિકારી એમને રિપોર્ટ બતાવે છે કે પાણી પીવા લાયક છે। તો મેં કીધું અમને કોપી આપો એક, તો એ કોપી અમને આપવા તૈયાર નહીં। એના માટે ડિસ્કસ થયું શીતલ સાહેબ સાથે, તો એ કહે છે કે તમે અધિકારીઓ સાથે વાત કરો, અમારી સાથે વાત ના કરશો। મિસ્ત્રી સાહેબને, ડૉક્ટર મિસ્ત્રી સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે। હર દર મહિને અમારે પાણીનો પ્રોબ્લેમ હોય છે। 1.5 મહિનાથી અમે ગંદુ પાણી પી રહ્યા છીએ। હવે એનું કોઈ વારસિયા સુરુચિ પાર્કમાંથી, પટેલ પાર્કમાંથી ને કૈલાસધામમાંથી। અન્ય કયા કોર્પોરેટરને તમે રજૂઆત કરી છે? અહીંયા તો બધાને ફોન કરીને મિસ્ત્રી સાહેબને કર્યો છે, હિમિશાબેનને કર્યો છે, પેલા હીરાભાઈને કર્યો છે, કોઈ અમને જવાબ નથી આપતું।